નમસ્તે. વંદે માતરમ. વંદનીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ સ્વતંત્રતા મહાવિચાર રજૂ કરીશ, તો મને શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. સરદાર પટેલ, ભગતસિંહ તથા ગાંધીજી જેવા મહાન નેતાઓના બલિદાનથી આપણે અંગ્રેજોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયા. તેથી આ દિવસને સ્વતંત્રતા દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આપણા આખા ભારતમાં આ દિવસ ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. દરેક શાળા, કોલેજમાં ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપવામાં આવે છે. આ દિવસે આપણા વડાપ્રધાન દિલ્હીમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આપણા આખા ભારતમાં આ દિવસ ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. આજે આપણે એ બધા મહાન નેતાઓને યાદ કરવા જોઈએ કે જેમના કારણે જેમના બલિદાનથી આપણને આઝાદી મળી. આજે આપણા દેશની સરહદની રક્ષા કરતા સૈનિકોને પણ યાદ કરવા જોઈએ કે જેમના કારણે આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. તો ચાલો આજે આપણે એવું કંઈક વિચારીએ કે આપણી સફળતાથી આખી દુનિયામાં